તો કેમ છો મિત્રો? મજામાં? આજના આઝાદી દિવસની તમામ મિત્રોને શુભકામના અને જોઈએ સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ આગામી 5 થી 6 દિવસ કેવું રહેશે. એક સિસ્ટમની ચકેડી તમે જોઈ શકો છો. ઉત્તર ભારતના વિસ્તારોમાં દિલ્હી, ગ્વાલિયર, અલ્હાબાદની આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહી છે. ત્યારે દક્ષિણ તરફ નજર કરીએ તો બીજું એક સિસ્ટમ તો જો કે હજી બની નથી. જલેબી જેવી સિસ્ટમ આડી અવડી દેખાય છે. જોકે ગોળ સિસ્ટમ નથી બની. ગોળ મતલબ કે લો પ્રેશર નથી બન્યું, ફક્ત સામાન્ય યુએસી છે. ત્યારે આ પરથી આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર ગુજરાતના કયા વિસ્તારમાં પડશે વરસાદ, ઝાપટા વગેરે વગેરે તેને લગતી વાત કરતાં પહેલાં અમારી ચેનલ પર નવા જ હશો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ચાલો વાત કરીએ. તારીખે 15 જોઈએ તો સરસ મજાનો ઠંડો ફૂંકાય છે પવન, નૈઋત્ય દિશાનો ચોમાસું પવનો અને સાથે સાથે ઝાપટા અમુક વિસ્તારમાં બતાવે છે. ભાવનગર વિસ્તારમાં, અમરેલી વિસ્તારમાં, જસદણમાં, સાથે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રવાળાને તો ઝાપટા લગભગ મહિના દિવસથી છે એ સતત ચાલુ જ છે. વરસાદ અને ઝાપટા અહીંયા કંઈક વીજળી જેવું દેખાય છે. ગોધરા બાજુ, વડોદરા બાજુ છે એક ગાજવીજ જેવું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે. આશા રાખી કે એ વિસ્તારમાં હશે તો થોડોક લાભ મળશે મિત્રોને. ત્યારબાદ 16 ઓગસ્ટનું આપણે વાતાવરણ જોઈએ તો રાજકોટમાં ખાસ તો કાંઈ દેખાતું નથી ઝાપટા સિવાય, અને બીજા વિસ્તારોમાં પણ જૂનાગઢમાં, અમરેલીમાં, મહુવામાં, ભાવનગરમાં, બોટાદમાં, મોરબીમાં, સુરેન્દ્રનગરમાં ઝાપટા અને વાદળછાયું વાતાવરણ છે. જે આખો ઓગસ્ટ મહિનો ચાલ્યું અને હજુ પણ અડધો ઓગસ્ટ મહિનો બાકી છે. તો હજી પણ અડધા ઓગસ્ટ મહિનામાં પણ એવું જ લાગે છે કે શું ઝાપટા જ આવશે કે કંઈ વધારે મળશે. ત્યારબાદ આપણે જોઈએ 17 તારીખનું વાતાવરણ. તો 17 તારીખમાં થોડીક ગાજવીજ જેવું દેખાય છે. કચ્છના વિસ્તારોમાં વીજળીના લીટા દેખાય છે, ખાસ તો ઉત્તર કચ્છમાં જ્યાં માનવ વસાહત ઓછી છે એ વિસ્તારમાં. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જામનગર, મોરબી, રાજકોટ, ગોંડલ, જસદણ, જૂનાગઢ, અમરેલી, મહુવા, ભાવનગરમાં છે એ છૂટાછવાયા વિસ્તારમાં 17 તારીખના રોજ ઝાપટા દેખાય છે. અને આ યુરોપિયન હવામાન ચાર્ટ છે મિત્રો. આ એપ્લિકેશનમાં બીજો પણ અમેરિકન હવામાન ચાર્ટ આવે છે પણ જે હાલતો નથી 2 વર્ષથી અને સતત ફરતો રહે છે. એટલા માટે હું યુરોપિયન હવામાન ચાર્ટ વધારે પસંદ કરું છું. તારીખ 18ના તમે જોઈ શકો છો જામનગરની આસપાસ ધ્રોલ વિસ્તારમાં ગાજવીજ દેખાય છે. જ્યારે અન્ય વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં છે એ 18 તારીખ બપોરના સમયે છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા દેખાય છે. બપોરના સમયે દેખાય એટલે એ સાંજે પડે ને સવારે પડી શકે. કચ્છની વાત કરીએ તો કચ્છના બોર્ડર વિસ્તારમાં આસપાસના ગાજવીજનું પ્રમાણ છે એ જોવા મળી રહ્યું છે. જોકે કરાચીમાં સદાબહાર લગભગ 3 થી 4 દિવસથી છે એ ગાજવીજવાળો વરસાદ પડી રહ્યો છે. કરાચીમાં પડે કે ના પડે આપણે શું ફેર પડે. ત્યારબાદ આપણે 19 ઓગસ્ટનું વાત કરીએ તો 19 ઓગસ્ટના દરિયાકાંઠાના વિસ્તારોમાં વેરાવળ, મહુવા, સાથે સાથે અલંગ, ઉના, જૂનાગઢ વિસ્તારોમાં. ત્યારબાદ ઉત્તર તરફ જોઈએ તો જામનગર, રાજકોટની વચ્ચેના વિસ્તારો કયા છે કાલાવડ, લાલપુર, ધ્રોલ, આ ઉપરાંત જોડિયા, નવલખીમાં છે એ ઝાપટા જોવા મળી રહ્યા છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર, ખેડબ્રહ્મા, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર વિસ્તારની આસપાસ, લુણાવાડા તેમજ દાહોદ વિસ્તારમાં ઝાપટા જોવા મળી રહ્યા છે. 19 તારીખ સુધી પણ ઝાપટા જોવા મળી રહ્યા છે. જ્યારે યુટ્યુબમાં અને સોશિયલ મીડિયામાં તો 20-20, 25-25 ઇંચની આગાહી કરવામાં આવી છે, પરંતુ ઝાપટા જ જોવા મળે છે. તો 25 ઇંચની આગાહી જાય છે ક્યાં એ ખબર નથી પડતી મિત્રો. ત્યારે આપણે 20 તારીખનું વાતાવરણ કરીએ તો 20 તારીખના વાતાવરણની વાતમાં ખાસ તો નલિયા અને માંડવી અને ગાંધીધામમાં ઝાપટા જોવા મળે છે દરિયાકાંઠે, અને સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળે છે, ખાસ તો દરિયાકાંઠાના વિસ્તારમાં રહી શકે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વડોદરા, ભરૂચ, સુરત, વ્યારા, વલસાડ, મુંબઈની ઉપરના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો 20 તારીખ સુધી ઝાપટા અને હળવો મધ્યમ વરસાદ છે. 21 તારીખના કંઈક વડોદરા અને રાજપીપળા, નર્મદામાં કંઈક ગાજવીજવાળો વરસાદ બતાવે છે મિત્રો યુરોપિયન હવામાન ચાર્ટ. જ્યારે સૌરાષ્ટ્રમાં સદાબહાર ઝાપટા. આખો ઓગસ્ટ મહિનો ક્યાં ગયો? જુલાઈ મહિનાના દિવસો જ્યારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતો
જોકે સુરેન્દ્રનગર, રાજકોટ અને ચોટીલા અને ભાવનગર અને અમરેલીના વિસ્તારોમાં વરસાદ સાવ ઓછો પડ્યો છે, પરંતુ શું થાય, કુદરત પાસે પામર માનવીએ ત્યારે 21 ઓગસ્ટ સુધી આવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને આમ જોવો તમે મધ્યપ્રદેશ બાજુ ભૂકા બોલાવે એવો ગાજવીજવાળો વરસાદ છે એ જોવા મળી રહ્યું છે, કારણ કે ત્યાં બંગાળની ખાડીની સિસ્ટમ આવે છે, પરંતુ ગુજરાતમાં આવતા હવે ઓગસ્ટમાં બંગાળની ખાડીને બીક લાગે છે કે સિસ્ટમ આવવા દેતી નથી. બંગાળની ખાડી શરમાઈ જાય છે સિસ્ટમ ગુજરાતમાં આવતા. તો 21 ઓગસ્ટ સુધીનું આવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મિત્રોને આશા રાખીએ કે આવનારા વિડીયોમાં કંઈક સિસ્ટમ સારી એવી દેખાય અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં સારો વરસાદ પડે. બાકી તો હમણાં આમનામ સપ્ટેમ્બર મહિને પૂરો થઈ જશે વાલા. તો અમારી ચેનલમાં છે એ મુલાકાત કરતા રહેજો અને સેટ મેક્સમાં સૂર્યવંશમ ફિલ્મ જોતા રહેજો. જોકે આજે દેશભક્તિના સારા એવા ફિલ્મ જોવા મળશે મિત્રો. તે આભાર.